મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન 2025 અંતર્ગત રાઉન્ડ 2નું પરિણામ પણ આવી ચૂકેલું છે અને ઘણા મિત્રો હવે મને સવાલ પૂછતા હોય છે કે શું રાઉન્ડ 3 આવશે કે નહીં. તો આપણે આ વિડીયોમાં એના જ વિશે વાત કરવાના છીએ. રાઉન્ડ 3 બહાર પડશે કે નહીં એનો જવાબ મેળવવા પહેલાં એ જાણવું જરૂરી છે કે રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 કેવા કિસ્સામાં બહાર પડતા હોય છે. તો મિત્રો જ્યારે રાઇટ ટુ એજ્યુકેશનનો રાઉન્ડ પ્રથમ બહાર પડે છે ત્યારબાદ જે લોકોને એડમિશન મળ્યું હોય છે તે લોકો સ્કૂલે વેરિફિકેશન કરાવવા જાય છે, પરંતુ ઘણા બધા મિત્રોના ફોર્મ સ્કૂલ પણ રિજેક્ટ કરતી હોય છે ડોક્યુમેન્ટમાં ભૂલ હોવાના કારણે. તો એ કારણોસર રાઉન્ડ 2 બહાર પડે છે અને જ્યારે રાઉન્ડ 2માં પણ અમુક મિત્રોના એડમિશન રદ થાય છે સ્કૂલ તરફથી, તેવા કિસ્સામાં રાઉન્ડ 3 બહાર પડે છે. એટલે સીધી વાત છે કે રાઇટ ટુ એજ્યુકેશન 2025નું રાઉન્ડ 2નું પરિણામ આવી ચૂકેલું છે અને જેને રાઉન્ડ 2માં એડમિશન મળેલું છે તેઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 28 મે સુધી ચાલવાનું છે. એટલે 28 મે સુધીમાં તો રાઉન્ડ 3 આવવાની કોઈ પોસિબિલિટી નથી. પરંતુ મિત્રો હજી સરકારે પણ ઓફિશિયલ જાહેરાત કરી નથી કે રાઉન્ડ 3 આવશે કે નહીં. પરંતુ મિત્રો 28 મે સુધી રાઉન્ડ 2ની એડમિશન પ્રોસેસ ચાલવાની છે અને રાઉન્ડ 2ની એડમિશન પ્રોસેસ 28 મે પૂરી થાય ત્યારબાદ જ ખ્યાલ પડશે કે રાઉન્ડ 3 માટે હવે કેટલી સીટ ખાલી રહી કે નથી રહી. પરંતુ મિત્રો રાઉન્ડ 3 બહાર પડશે કે નહીં તે સમજવા માટે આપણે આની અગાઉના વર્ષોના રાઇટ ટુ એજ્યુકેશનનો અંદાજ જોઈએ, જેથી આપણને ડિટેલમાં ખ્યાલ આવશે. વર્ષ 2021-22માં ત્રીજો રાઉન્ડ થયો હતો. વર્ષ 2022-23માં પણ ત્રીજો રાઉન્ડ થયો હતો. વર્ષ 2023-24માં પણ ત્રીજો રાઉન્ડ થયો હતો અને છેલ્લા વર્ષ 2024-25માં પણ ત્રીજો રાઉન્ડ થયો હતો. એટલે મિત્રો અગાઉના વર્ષોમાં રાઉન્ડ 3 આવ્યા હતા અને આ વર્ષે પણ પોસિબિલિટી પૂરેપૂરી છે કે રાઉન્ડ 3 આવશે. એટલે 28 મેના રોજ બીજા રાઉન્ડની પ્રોસેસ પૂરી થઈ જશે, ત્યારબાદ ત્રીજા રાઉન્ડ માટે સ્કૂલ પસંદગી થવાનું શરૂ થઈ જશે. એટલે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ત્રીજા રાઉન્ડ માટે સ્કૂલ પસંદગી કરવાનું કહેશે એટલે હું તમને તરત મારી યુટ્યુબ ચેનલમાં માહિતી આપી દઈશ અને મારા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો. હવે ઘણા મિત્રોનો સવાલ હોય છે કે રાઉન્ડ 3 ક્યારે બહાર પડશે. તેવા મિત્રોને જણાવવાનું કે રાઉન્ડ 2નું એડમિશન 28 મે સુધી ચાલવાનું છે. 28 મે બાદ ખ્યાલ પડે કે રાઉન્ડ 3 માટે કેટલી જગ્યા ખાલી છે. એટલે વધીને સ્કૂલ પસંદગી થઈ ગયા બાદ ત્રીજો રાઉન્ડ જે છે તે 10થી 12 જૂનની આસપાસ બહાર પડી જવો જોઈએ. એટલે જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તેને ખાસ જણાવવાનું છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી રાઉન્ડ 3 માટે સ્કૂલ ચેન્જ થવાનું સ્ટાર્ટ થાય અને રાઉન્ડ 3 બહાર પડે ત્યાર સુધીની તમામ માહિતી તમને મળી રહે અને તમે કોઈ પણ માહિતી ચૂકો નહીં. અને અમારા આ વિડીયોને લાઈક પણ કરતા જજો.